મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ભારતના અલગ અલગ પ્રાંતના લોકોને રંગભેદની રીતે અલગ અલગ સરખાવતા ચામડીના રંગભેદની રાજરમત રમવાનો અધિકાર કોને આપ્યો? બંધારણને માથે લઈને નાચનારા કોંગ્રેસના લોકો દેશનું અપમાન કરી રહ્યા છે, જેની સામે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરી સામ પિત્રોડા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। તેમજ સામ પિત્રોડાનું પુતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી અતુલભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્તે મિત્રો, કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડાએ આજે સમગ્ર ભારતના લોકોનું, સમગ્ર ભારતીયોનું અપમાનજનક ટિપ્પણી કરી છે। કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ વારંવાર આપણા દેશનું અપમાન કરે છે, આપણા દેશના લોકોનું અપમાન કરે છે। શ્યામ પિત્રોડાએ જે નિવેદન કર્યું છે કે પૂર્વ ભારતના લોકો ચીનીઓ જેવા છે, પશ્ચિમ ભારતના લોકો આફ્રિકા જેવા છે, પશ્ચિમ ભારતના લોકો અરબો જેવા છે, આ રીતે રંગભેદ, જાતિવાદ, વિરોધાભાસ નિવેદનો કરી ભારતના લોકોનું અપમાન કર્યું છે, જેને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે। વર્તમાન સમયમાં દેશની અંદર જે ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ પાર્ટી હારી રહી છે, કોંગ્રેસ જ્યારે હારતી હોય છે ત્યારે હતાશાની અંદર આવા નિવેદનો કરી અને દેશના લોકોનું અપમાન કરે છે અને આ અપમાન બદલ દેશની જનતા કોંગ્રેસને સજા કરશે એવું આપના માધ્યમથી હું જણાવવા માગું છું અને એમના નિવેદનને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। કોંગ્રેસના નેતાએ સમગ્ર ભારતના લોકોના રંગભેદને લઈ અપમાન કરાતા ભાજપના કાર્યકરો દ્વારા પાલનપુરમાં પુતળા દહન કાર્યક્રમ યોજ્યો હતો અને માત્ર પાલનપુર નહીં, સમગ્ર રાજ્યના જુદા જુદા શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ભારતના અલગ અલગ પ્રાંતના લોકોને રંગભેદની રીતે અલગ અલગ સરખાવતા ચામડીના રંગભેદની રાજરમત રમવાનો અધિકાર કોને આપ્યો? બંધારણને માથે લઈને નાચનારા કોંગ્રેસના લોકો દેશનું અપમાન કરી રહ્યા છે, જેની સામે ભારતીય જનતા પાર્ટીના શહેર મહામંત્રી ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેરના ઝાંસીની રાણી સર્કલ ખાતે કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરી સામ પિત્રોડા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। તેમજ સામ પિત્રોડાનું પુતળા દહન કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો। જૂનાગઢ શહેર ભાજપ મહામંત્રી વિનોદ ચાંડેગરા, મીડિયા કન્વીનર સુરેશ પાનસુરિયા, યોગીભાઈ પઢિયાર, જે.કે. ચાવડા સહિતનાઓ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ દ્વારા કોંગ્રેસી નેતા સામ પિત્રોડાના પુતળા દહનનો કાર્યક્રમ રાખ્યો છે। સામ પિત્રોડા એટલે કોંગ્રેસના નેતા, એની માનસિકતા જ કોંગ્રેસની પહેલેથી રંગભેદ, પ્રાંતભેદ, જાતિભેદ એ માનસિકતાવાળી કોંગ્રેસે આજે એનું ખુલ્લું પડ્યું છે અને સામ પિત્રોડા દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે પૂર્વના લોકો ચીન જેવા દેખાય છે, દક્ષિણના લોકો આફ્રિકા જેવા દેખાય છે, ઉત્તરના યુરોપિયન જેવા દેખાય છે, પણ આપણા દેશ સંગઠિત છે અને સંગઠિત રહેશે। આવી કોંગ્રેસ જ્યારે જાતિવાદ, રંગવાદ અને પ્રાંતવાદ નોખા કરે છે, તો આજરોજ આપણે કોંગ્રેસને સામ પિત્રોડાના પુતળા દહનનો કાર્યક્રમ રાખેલો હતો। કોંગ્રેસના નેતા સામ પિત્રોડા દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદનના વિરોધમાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સ્થળ પર પહોંચી બધાને અટકાવ્યા હતા। કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ભારતીયો વિશે કરેલી ટિપ્પણીને લઈને ઠેર ઠેર ભારે રોષની લાગણી જોવા મળી રહી છે, ત્યારે રાજકોટમાં પણ ભાજપ દ્વારા આ મામલે કિસાનપરા ચોક ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસ હાય હાય સહિતના નારા લગાવવામાં આવ્યા હતા। તેમજ પુતળા દહનનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જોકે પોલીસે પુતળું લઈ લેતા પુતળા દહન કરી શકાયું નહોતું। શહેરમાં પ્રથમ વખત પોલીસે ભાજપના વિરોધમાં કડક કાર્યવાહી કરી હતી। આ બાબત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ સ્વીકારી હતી। શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે આજે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના સામ પિત્રોડાએ જે રીતે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે તેનો વિરોધ કરાયો હતો। આપણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ જોડવાની છે, તોડવાની નથી,
પરંતુ સામ પિત્રોડાએ ભારતમાં ભાગલા પડાવવાની જે વાત કરી છે તેને વખોડવા માટે ભાજપના આગેવાનો દ્વારા સામ પિત્રોડાના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જો કે પૂતળા દહનનો પ્રયાસ કરવા જતાં પોલીસ દ્વારા પૂતળું લઈ લેવામાં આવ્યું હતું, જેને લઈને પૂતળા દહન થઈ શક્યું નહોતું. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને હંમેશા વિવાદમાં રહેવા ટેવાયેલા સામ પિત્રોડાના ગઈકાલના જે નિવેદન હતો, ભારતીય સંસ્કૃતિને જોડવાની સંસ્કૃતિને બદલે તોડવાની સંસ્કૃતિની જેમને વાત કરી છે, એને વખોડી કાઢવા માટેનો આજનો આ કાર્યક્રમ. ગઈકાલે એને એક વિવાદાસ્પદ નિવેદન કરીને ભારતીય લોકોનું અપમાન કર્યું છે. ખાસ કરીને પૂર્વના લોકોને ચાઇનીઝ કહીને, દક્ષિણના લોકોને આફ્રિકન કહીને અને ખાસ કરીને ઉત્તરના લોકોને ગોરા કહીને એમને જે અપમાન કર્યું છે એમને આજે વખોડવા માટેનો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે. અને આજે સામ પિત્રોડાના પૂતળાનું દહનનો કાર્યક્રમ આજે અહીં રાખવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી સામ પિત્રોડાએ રાજીનામું પણ આપી દીધું છે. આ છતાં ભાજપ દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જો કે ભાજપ પૂતળા દહન કરે તે પહેલા જ ફોડી ઉજવણી કરી હતી. કરોડોનું ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડના ડિરેક્ટર પદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નિકટના સાથી બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સામે કોંગ્રેસ સમર્થિત વિજય ઝાટકિયાએ દાવેદારી કરી હતી. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા બિપિન પટેલ સામે ખેડૂત નેતા તરીકે છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાયું ચડાવી પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી. ગુજરાતની એકમાત્ર બેઠક પરના ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં 4 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી કરનારા રાજકોટના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ ગઈ છે. આ જીતને વધાવવા જેતપુરના તીનબત્તી ચોક વિસ્તારમાં તેમના સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા. આજે ઇફકોની ચૂંટણી હતી, એમાં આપણા જેતપુર જામકંડોળાના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા એમાં ફોર્મ ભરવામાં આવેલું અને એ ઇફકોની ચૂંટણી અંદર આપણા ધારાસભ્ય એવા જયેશભાઈ રાદડિયાનો 114 મતે જલવંત વિજય થયેલ છે. તો આપ જોઈ શકો છો કે જેતપુરની અંદર આજે દિવાળી જેવો માહોલ છે. આજે જે ઇફકોની ઇલેક્શન હતું એમાં જયેશભાઈ રાદડિયા ડાયરેક્ટર તરીકે જે ચૂંટાણા એમનો ભવ્ય વિજય થયો છે. એ બદલ જેતપુર જામકંડોળાના જે પ્રજાજનો છે બહુ જ ખુશ છે અને એમને નાનામાં નાના માણસનું કામ કરેલું છે અને રોતા માણસોને હસતા રાખ્યા છે, એવા કામ કરેલા છે. તો કેમ ના ચૂંટાઈ આવે? એટલે જંગી બહુમતીથી એના વિજય બાબતે અમે બધા બહેનો અહીંયા ફટાકડા ફોડવા અને બધાના મીઠા મોઢા એકાબીજાને કરાવ્યા અને સાથે સાથે જેવું વિઠ્ઠલભાઈનું નામ હતું એવું જે અત્યારે જયેશભાઈ રાદડિયા એમનું નામ રોશન કર્યું છે. આજ રોજ દિલ્હી ખાતે ઇફકોની ચૂંટણી થઈ રહી હતી, એમાં સૌરાષ્ટ્રના સિંહ સરકારી ક્ષેત્રે ગણાતા એવા અમારા જયેશભાઈ રાદડિયા 114 મતથી વિજેતા થયા છે. ત્યારે એને જેતપુરમાં આવકારવા દરેક જગ્યાએ ફટાકડા અને પેડા વેચી મીઠાઈનો મોં મોઢા કરાવી અને અનેરા ઉત્સાહ કાર્યક્રમમાં પેદા થઈ રહ્યો છે. અને જયેશભાઈ અને વિજય બદલ ખૂબ ખૂબ એને અભિનંદન આપવામાં આવે છે. શુભેચ્છા. ભારત માતા કી જય. વંદે માતરમ. ઇફકો કંપનીની આ ચૂંટણીમાં કુલ 182 મતદાર હતા અને તેમાંથી 94 જેટલા સૌરાષ્ટ્રના મતદારો હતા. જયેશ રાદડિયાને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, દિલીપ સંઘાણી તેમજ અન્ય સ્થાનિકે વેચી નાખતા હોવાની હકીકત બહાર આવી છે. સમગ્ર દેશમાં વધુ વૃક્ષ વાવોની ઝુંબેશ ચાલી રહી છે. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો ખૂબ જ જરૂરી છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ વૃક્ષો ખૂબ જ લાભદાયી છે. જ્યારે બીજી તરફ પ્રકૃતિના શત્રુઓ વૃક્ષોનું નિકંદન કરી પૈસા કમાવી રહ્યા છે. જેતપુરમાં આવા જ પ્રકૃતિના દુશ્મનોની 100 મિલને સીલ કરી ફોરેસ્ટ અધિકારીઓએ સરાહનીય કામગીરી કરી છે. જેતપુરની 300 મિલોમાં સંચાલકો મંજૂરી વગર વૃક્ષો કાપી કારખાનેદારોને બળતણ માટે વેચી દેતા હોવાની હકીકત બહાર આવી છે. હાલ આ ગેરકાયદે વેપલો કરતા લોકો સામે ફોરેસ્ટ વિભાગે લાલ આંખ કરી મિલને સીલ કરી સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે. આજ રોજ અમને માહિતી મળતા જે કાયદેસર 100 મિલ ધારકો હતા એ પૈકીમાં 300 મિલ ધારકોમાં જગ્યા અને સ્થળ ફેરફાર કરતા જે મશીનરી મળી આવતા એમાં પૈકીમાં એક નવીનચંદ્ર કાંતિલાલ રૂડાણીનું જે 100 મિલ લાયસન્સ નંબર 86 એ તેમજ શ્રી રામ વિજય 100 મિલ
જે સોમિલ નંબર 129 અને શ્રી લક્ષ્મીનારાયણ સોમિલ જે સોમિલ લાયસન્સ નંબર 73 આજ રોજના વન વિભાગ ગોંડલ રેન્જ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી અને સીલ કરવામાં આવે છે, તેમજ આ બાબતના સાધનિક કાગળો કરી અને ઉપર મોકલવામાં આવે છે. આ બાબતે જે 86 જાતની સરકારશ્રી દ્વારા વૃક્ષોને કાપવાની પરમિશન આપેલી છે, તેમાં વન વિભાગમાં કોઈ રેવન્યુ વિસ્તાર અથવા તો માલિકીનો હોય તો ગ્રામ પંચાયતના સરપંચશ્રી અથવા અને આ મુસ્લિમ પરિવાર સાથે હિન્દુ સમાજના લોકોનો વર્ષોથી એવો ગરોબો છે કે આજે મુસ્લિમ ધર્મમાં પવિત્ર મક્કાધામ હજ યાત્રા માટે આ મુસ્લિમ પરિવારને આખા ગામે તમામ મદદ પૂરી પાડી હજ માટે વિદાય આપતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ, જે સમગ્ર ગામમાં હિન્દુ સમાજના લોકો રહે છે, પરંતુ આ ગામમાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર પણ રૂપપુરા ગામમાં વસવાટ કરી રહ્યું છે. આમ તો એવું જોવા મળતું હોય છે કે હિન્દુ અને મુસ્લિમ સમાજની જ્યારે વાત આવે ત્યારે લોકોનો નજરિયો બદલાઈ જતો હોય છે, પરંતુ આ રૂપપુરા ગામે એક અનોખું કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 1960 થી એક મુસ્લિમ પરિવાર રૂપપુરાના હિન્દુ સમાજના ગામમાં વસવાટ કરી રહ્યું છે અને આજ સુધી આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજના લોકો સાથે હળી મળીને નવરાત્રિનો સમય હોય, હોળી ધૂળેટીનો સમય હોય કે દિવાળી હોય, તમામ તહેવારો પણ સાથે ઉજવ્યા છે. અને મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુ સમાજના લોકો પણ તેમની સાથે જોડાઈને ઉજવણી કરતા હોય છે. 60 થી વધુ વર્ષોથી ભાઈચારો આ ગામમાં જળવાઈ રહ્યો છે અને રૂપપુરા ગામના ગ્રામજનો આ મુસ્લિમ પરિવારના લગ્નમાં અને મામેરામાં પણ તમામ મદદ પૂરી પાડી અને અનોખો સંદેશો પણ પૂરો પાડ્યો છે. ત્યારે વર્ષો બાદ હવે મુસ્લિમ પરિવારના દીકરાઓ અને તેમનો પરિવાર મુસ્લિમ ધર્મના પવિત્ર ગણાતા યાત્રાધામ એવા મક્કા ખાતે જ્યારે હજ પડવા માટે જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર રૂપપુરા ગામ તેમની મદદે આવ્યું છે અને તેમને ફૂલહાર પહેરાવી ગળે લગાવીને હજ માટેની વિદાય આપવા માટે એકઠા થયા હતા. હિન્દુ સમાજના લોકોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ તહેવારની ઉજવણી કરવાની હોય કે લગ્ન પ્રસંગની વાત હોય, હંમેશા હિન્દુ સમાજ સાથે આ મુસ્લિમ પરિવાર રહ્યું છે અને મુસ્લિમ પરિવારના સાથે તમામ હિન્દુ સમાજના આખા ગામના લોકો રહ્યા છે. એટલે કે વર્ષોથી આ ભાઈચારાની ભાવના જોડાઈ રહી છે અને આજે તેઓ હજ યાત્રાએ જઈ રહ્યા છે ત્યારે આખા ગામના લોકો પણ ભાવુક બન્યા હતા અને તેમની આ પવિત્ર યાત્રા સફળ થાય તે માટે શુભકામનાઓ પણ આપી હતી. રૂપપુરા ગામ તેમની ફૂલહાર સાથે વિદાય આપવા એકઠું થયું હતું. આ ગામમાં આટલા વર્ષોથી કોઈ દિવસ મુસ્લિમ પરિવાર અને હિન્દુ સમાજના લોકો વચ્ચે કોઈ અણબનાવ બન્યો નથી અને આ ગામ સર્વધર્મ સંભાવની ભાવના સાથે હળી મળીને રહે છે. રૂપપુરા ગામે એક મુસ્લિમ પરિવાર 50 વર્ષ પહેલાં મહેસાણા જિલ્લાના ઘોડા ગામમાંથી આવીને વસેલા, વર્ષો સુધી અહીં સ્થાયી રહ્યા. પેલા દૂધમાં સાકર ભળે એમ ભળી ગયેલા વર્ષો અહીં રહ્યા અને આજે એમનો દીકરો આમ તો જીવ નોકરી કરે છે પણ હજ યાત્રા કરવા જાય છે અને વર્ષોથી આ લોકો અમારા ગામમાં એટલા ભળેલા કે હિન્દુ મુસ્લિમ જેવું કોઈ લાગે જ નહીં. અમારા ભાઈ જેવો લાગે. એમના દીકરીઓના મોમેરા કર્યા તો આખું ગામ ગયું, એમના દીકરીઓ અહીં પરણાવી તો આખા ગામે કર્યું. આજે એમને માફી સાફી માટે બધાને બોલાયા તો સમગ્ર ગામ ભેળા થઈ એમની યાત્રા શુભ રહે, એમની હજ શુભ રહે અને એમને માફી આપી કે કોઈનાથી ભૂલ થઈ હોય તો અમે પણ માફી માગી, એમને પણ માફી આપી અને અલ્લાહ તાલા એમની યાત્રા સફળ કરે એવી અમે ઈચ્છા કરી. આજે અમારા રૂપપુરા ગામે અમારા ગામમાં વર્ષોથી વસતા એટલે કે 1960થી અમારા ગામમાં એક મંસૂરી પરિવાર રહે છે. સમગ્ર ગામ અમારું રૂપપુરા હિન્દુઓનું છે. એક જ મુસ્લિમ પરિવાર મંસૂરી અમારા ગામમાં રહે છે. એ અત્યારે પાલનપુર રહેવા ગયા છે, પરંતુ એમનો નાતો રૂપપુરા સાથે વણાયેલો છે. રૂપપુરા ગામની અંદર એમને નાના મોટા કોઈ પણ પ્રસંગો હોય, હોળી ધૂળેટી હોય કે દિવાળી હોય કે બેસતું વર્ષ હોય કે નવરાત્ર હોય કે અમારા વારાઈ માતાની તિથિનો પ્રસંગ હોય, રામદેવપીર મહારાજનો પ્રસંગ હોય, તો દરેક પ્રસંગમાં અચૂક એમની હાજરી અવશ્ય હોય. એ અમારા પરિવારના સભ્ય હોય. એ માત્ર કે અહીંયા રહીને ગયા છે એવું નહીં, પણ અમારો પોતાનો પરિવાર છે. એ રીતના આખું જીવન જીવ્યા છે. એમના મા બાપ અહીંયા જીવ્યા છે. એ પોતે પણ અહીંયા અમારા સાથે હળી મળીને રહે છે અને આજની તારીખે એમણે અમારા ગામની અંદર સૌને આમંત્રણ આપેલું કે ભાઈ મારે હજ પડવા જવું છે. તો મુસ્લિમ સમાજનો સૌથી મોટો કોઈ એક પવિત્ર એમનું કામ હોય કે હજ પડવા જવું.
તો આવા પ્રસંગે આવા સમયે આખું ગામ મળી અને એમને હજ પઢવા જવા માટે સૌએ દુઆઓ આપી છે. એમણે પણ ગામને માફી માગી છે એમનાથી નાની મોટી કોઈ ભૂલ થઈ હોય. જોકે કોઈ ભૂલ કરી જ નથી એમના પરિવારે આજ સુધી. અમારા પરિવારને ખૂબ સાચવ્યો છે, આખા ગામને સાચવ્યું છે એમણે. તો આખું ગામ રૂપપુરા મળી અને એમને હજ પઢવા જવા માટે શુભકામનાઓ પાઠવી છે. રૂપપરા ગામે રહેતા મુસ્લિમ સમાજના મંસૂરી પરિવાર હજયાત્રા માટે જઈ રહ્યા છે, જેને વિદાય આપવા માટે સમગ્ર ગ્રામજનો એકઠા થયા હતા અને ફૂલહાર પહેરાવી સાલ ઉડાડીને તેમને વિદાય આપવામાં આવી હતી. જોકે આ વિદાયની મુસ્લિમ પરિવારના પરિવારજનોએ કહ્યું હતું કે સર્વધર્મ સંભાવની ભાવના વર્ષોથી અમે આ રૂપપુરા ગામમાં જોઈ છે અને આ રૂપપુરા ગામના ગ્રામજનો દ્વારા અમને વર્ષોથી એક પરિવાર માનીને સાથે રહીને તમામ તહેવારો કે લગ્ન પ્રસંગ હોય તમામ બાબતે અમને આમંત્રણ આપવામાં આવે છે અને અમે વર્ષોથી હિન્દુ સમાજના લોકો સાથે એક પરિવાર તરીકે રહીએ છીએ અને આજે આ ગ્રામજનોએ અમને બોલાવીને અમારું સ્વાગત કર્યું હતું અને અમારી વિદાયમાં અમને જે મદદ કરી છે, અમને જે સહકાર આપ્યો છે તે અમે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી. અને આ હજની યાત્રામાં અમે દુઆ કરીશું કે રૂપપુરા ગામમાં જિલ્લો, રાજ્ય અને દેશમાં સુખ શાંતિ રહે અને દરેક ધર્મના લોકો સર્વધર્મ સંભાવની ભાવનાથી સાથ રહે એવી પ્રાર્થના સાથે દુઆઓ કરીશું. અને આ ગામ એ સમગ્ર લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે વર્ષોથી એક ભાઈચારાની ભાવના કેવી રીતે કેળવાય અને હિન્દુ સમાજના લોકો વચ્ચે એક મુસ્લિમ પરિવારને પ્રેમ સ્નેહ આપ્યો છે તે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી. રૂપપુરા ગામે આજે મેં હજ પડવા માટે જાઉં છું તો રૂપપુરા ગામમાં મેં સ્નેહ મિલન અને માફી છાપીનો પ્રોગ્રામ રાખેલો. આ પ્રોગ્રામની અંદર સૌ ગ્રામજનો, સર્વ સમાજના ગ્રામજનો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો મારી સાથે અને મને દુઆઓ આપી, આશીષ આપ્યા, સાથે સાથે સન્માન સાથે મને વિદાય કરવા માટેની વાત કરી અને અહીં માટે દુઆ કરવાનું કીધું. હું પણ મારા ગામનો વતની છું, રૂપપુરા ગામનો. અહીંયા 1960થી મારા માતા પિતા રૂપપુરા ગામ સાથે વણાયેલા છે અને રૂપપુરા ગામની અંદર મારા ઘરના સમગ્ર પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગ હોય કે બીજી નાના મોટા મમેરાના પ્રસંગો હોય કે બીજી ગામનું હોય તેમાં ગ્રામજનો પોતાના પરિવારની જેમ મારા દરેક પ્રસંગોમાં હાજરી આપી છે. સાથે સાથે રૂપપુરા ગામ એ સંભાવનાનું, સર્વધર્મ સંભાવની ભાવના ધરાવે છે. ગામના વડીલો દરેક કામ સર્વસંમતિ, સર્વ ભેગા થઈ એક જૂથે રહે છે. ગામની અંદર કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, જમણવાર હોય, નવરાત્રિ પ્રસંગ હોય, હોળી ધૂળેટી પ્રસંગ હોય તો એ સમયે અચૂક મને યાદ કરી કે યાસીનભાઈ તમારે આવવું પડશે તો અમે આવી ગામની અંદર. મારવામાં આવ્યો હતો. મારામારી કરનાર યુવકો રાજકીય વગ ધરાવતા હોવાથી પોલીસ ફરિયાદ લેતી નહીં હોવાના આક્ષેપ કરાયા છે. જેતપુર પાસે આવેલા પીઠડિયા ટોલ પ્લાઝા પર કર્મચારી સાથે મારામારી કરાઈ હોવાની ઘટના સામે આવી છે. આ ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહેલા યુવકો સાથે ટોલ પ્લાઝાના કર્મચારીની ફાસ્ટેગ બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા કાર ચાલક અને તેના સાથીઓએ કર્મચારી પર હુમલો કર્યો હતો. મારામારી કરનાર યુવક રાજકીય વગ ધરાવતો હોવાથી તેને વીરપુર પોલીસ સ્ટેશન ખાતે ટોલ પ્લાઝા કર્મચારી વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી હોવાના આક્ષેપ કરાયા છે અને કર્મચારીની ફરિયાદ પોલીસે નોંધી નહીં હોવાની વિગત કર્મચારીએ જણાવી છે. મારામારી કરનાર હર્ષિલ ડોબરિયા, જયેશ રાદડિયાનો માણસો તેમજ ગોરધન ધમેલિયાનો સગો હોવાના આક્ષેપ પ્લાઝાના મેનેજર દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે તપાસ થાય તો ખરી હકીકત બહાર આવી જશે. 7 તારીખે ટાઈમ 10 વાગ્યાની આસપાસ બનાવ બનેલો છે. હર્ષદભાઈ ડોબરિયા કરીને જે હતા ગાડી યુઝર, અને એમની પાસે ફાસ્ટેગ હતો, બીજી વેહિકલનો ગાડીનો ફાસ્ટેગ હતો. અમારા સુપરવાઇઝરે એને કીધું કે ભાઈ આ ફાસ્ટેગ બીજી વેહિકલનો છે, આ ન ચાલે, તમારે જે વેહિકલ ગાડી લઈને નીકળ્યા છો એમનો જ ફાસ્ટેગ હોવો જોઈએ. તો એમણે કીધું કે ના, કે અમારી પોતાની ગાડી છે અને આ ફાસ્ટેગ ચાલે જ છે. તો કે ના, સુપરવાઇઝર કીધું કે જે ગાડી વેહિકલ હોય ને એ જ ગાડીનો ફાસ્ટેગ હોવો જોઈએ, બાકી ન ચાલે. પછી એમણે એ ફાસ્ટેગમાંથી જે ગાડી હતી વેહિકલ એમાં ફાસ્ટેગમાં રિચાર્જ કર્યું. અમને પછી સુપરવાઇઝર એવું કીધું રિચાર્જ કરવું હોય તમે ગાડી આગળ લગાડો એટલે બીજા પ્રોબ્લેમ ન થાય યુઝરને. તો તેમાં ઉશ્કેરાઈ ગયા અને ગેરશબ્દ બોલવા ગયા. તો બાજુમાં એક બીજો પીસી હતો જે બાજુના બૂથમાં હતો અને અહીંયાથી આવીને દોડી અને એને પોતાને કીધું ભાઈ તું ગેરશબ્દ ના બોલ, કારણ કે તમારા લેડીઝ સ્ટાફ છે તો તું ગેરશબ્દનો ઉપયોગ ના કર. તો એ કીધું કે ભાઈ હું રાજકીય વખત ધરાવું છું અને જયેશભાઈ રાદડિયાના
માણસો છું અને આ યાદની નથી એ રીતના કરીને અહીંયા હું અત્યારે પ્રોગ્રામ માટે અને અમારા સ્ટાફ માટે ખોટી એફઆઈઆર થઈ ગયેલી છે અને અમારો સ્ટાફ 2 દિવસથી હોસ્પિટલે દાખલ છે. એમની માથે એફઆઈઆર થઈ નથી હજી સુધી. આ ઘટનામાં ઘાયલ થયેલો ટોલ પ્લાઝાનો કર્મચારી નિલેશ હાલ પણ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે એવી માંગ ટોલ પ્લાઝાના મેનેજર શાહી થઈ જતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેતપુરના બોખલા દરવાજા પાસે એક જૂની જર્જરિત ઇમારતમાં મોબાઈલની દુકાન આવેલી હતી. આ ઇમારતના સ્લેબનો ભાગ અચાનક તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી. દુકાનના સ્લેબનો ભાગ નીચે પડતા સોડા શોપની દુકાન તેમજ રેકડીને નુકસાન થયું હતું. જ્યારે નીચે ઉભેલા 40 વર્ષીય મુસ્તાક વાજીદભાઈ પરમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનતા આસપાસ મોટી સંખ્યામાં લોકો જમા થઈ ગયા હતા. ઇમારત ખૂબ જ જર્જરિત હોવાથી હજી પણ અમુક ભાગ તૂટી પડશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રતિમાને મોતીબાગ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. ભાવનગરનો 302નો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકીય પક્ષના નેતાઓ દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે મહારાજા ભાવસિંહજીનું પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ શહેરમાં આવેલા રાજઘાટ પર પહોંચીને નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીને પણ યાદ કરવામાં આવ્યા હતા. જેમાં મહારાજા ભાવસિંહજી મહારાજની પ્રતિમાને મોતીબાગ ખાતે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ભાવનગર રાજ્યના સ્વર્ગસ્થ મહારાજા સાહેબો તેમજ મહારાણી સાહેબોના સમાધિ સ્થળ વૈકુંઠવાસીઓની દેરીઓ દરબારી કોઠાર ખાતે પુષ્પાંજલિ આપી હતી. તેમજ શહેરના નીલમબાગ સર્કલ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભડિયા સાથે ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. જોકે દર વર્ષે જે ભાવનગર કાર્નિવાલ કાર્યક્રમ યોજાય છે તે ચૂંટણીની આદર્શ આચાર સંહિતા અમલી હોવાથી આ વખતે મોકૂફ રાખવામાં આવ્યો છે. ભાવેણાનો 302નો જન્મદિવસ ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજન થઈ રહ્યું છે. વર્ષોથી એમાં હું જોડાયેલો છું. 8મું વર્ષ છે. ભાવસિંહજીના નામથી ભાવેણા નામ પડ્યું છે. કૃષ્ણકુમારસિંહજી જેમણે પહેલું રજવાડું લોકશાહીમાં અર્પણ કર્યું એવા મહાન રાજવીઓ એ ભાવેણામાં થયા છે. ત્યારે ભાવસભર ભાવનગર તરીકે ઓળખાય છે. આપણું ભાવેરું હંમેશા અમર રહે. આપણા કૃષ્ણકુમારસિંહજી, ભાવસિંહજી, તખ્તસિંહજી એક એવા રાજવીઓ પ્રજા વાત્સલ્ય રાજવી થયા છે. ત્યારે એના સપનાનું ભારત આદરણીય મોદીજીના નેતૃત્વમાં બની રહ્યું છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે. હું કૃષ્ણકુમારસિંહજી, તખ્તસિંહજી, ભાવસિંહજીને તમામ મહારાજા સાહેબને નતમસ્તકે ભાવેણા વતી સ્મરણાંજલિ અર્પું છું. ભાવનગરના સ્થાપના દિવસે હાજર મહાનુભાવોએ ભાવનગરના ગૌરવશાળી ઇતિહાસ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી